તો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો તમે લોકો બધા ઈમેલ આઈડી તો ઉપયોગ કરતા જશો ને ઈમેલ આઈડીમાં તમારે નંબર ચેન્જ કરવો છે તો તમે નંબર કેવી રીતે ચેન્જ કરી શકો, અથવા તમારો જૂનો નંબર છે એ નંબર બંધ થઈ ગયો છે અને તમારે નવો નંબર ઈમેલ આઈડીમાં એડ કરવો છે તો તમે કેવી રીતે તમારા મોબાઈલથી જ નંબર એડ કરી શકશો। અને હાવ આસાન રીતે હું તમને કહેવાનો છું, તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલા તમારે ફટાફટ પ્લે સ્ટોરને ઓન કરી લેવાનું છે। તો હાલો આપણે પ્લે સ્ટોરને પહેલા ઓન કરી લઈ। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર તમારો જે ઈમેલ આઈડીનો લોગો છે એની પર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન જોવા મળી રહેશે। પછી અહીં ગૂગલ એકાઉન્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। એની ઉપર તમે ક્લિક કરશો એટલે ગૂગલ એકાઉન્ટનું આખું સેટિંગ આ રીતે આખું ઓપન થઈ જશે, એ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા તમે જોઈ શકો છો લાટ અલગ અલગ સેટિંગ જોવા મળતા છે ને ઉપર પણ તમને લાટ અલગ અલગ આ રીતના સેટિંગ જોવા મળશે। અહીંયા તમે સિલેક્ટ કરશો તો ત્યાં પણ તમને અલગ અલગ સેટિંગ જોવા મળતા છે। એમાંથી તમારે આ પહેલું ને બીજું સેટિંગ છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમે નીચે સિલેક્ટ કરશો એટલે ત્યાં તમારું નેમ જોવા મળી જશે, નીચે તમારી બર્થ ડેટ જોવા મળશે અને એની નીચે તમે આવશો તો ત્યાં તમારી ઈમેલ આઈડી આ રીતે લખેલી તમને જોવા મળતી હશે। એની નીચે તમને ફોન નંબર લખેલો તમને જોવા મળતો હશે, ત્યાં તમારો નંબર જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનું। એની ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું આ રીતનું પેજ ઓપન થઈ જશે અને હવે તમે ચેક કરી શકો છો તમારો મોબાઈલ નંબર તમે આ ઈમેલ આઈડી બનાવી છે ત્યાં તમે એડ કર્યો છો એની તારીખ તમને જોવા મળી હશે। નીચે તમારા મોબાઈલનું નામ પણ તમને જોવા મળી હશે, કયો તમારી પાસે મોબાઈલ છે એ મોબાઈલનું નામ પણ જોવા મળશે। પછી પાછું તમે એની પર ક્લિક કરશો એટલે પાછું આ રીતનું પેજ આવશે અને ઉપર તમને પેન્સિલનો આઇકન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછું આ રીતનું પેજ ઓપન થશે। નીચે તમને એક ઓપ્શન જોવા મળશે અપડેટ નંબર। અપડેટ નંબર લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમે જોઈ શકો તો આ રીતનું પેજ ઓપન થઈ જશે અને હવે તમારે નંબર ઉપર આ રીતે ક્લિક કરીને તમારો નંબર છે એ નંબરને પહેલાં આ રીતે રિમૂવ કરી નાખવાનો। નંબર રિમૂવ કર્યા બાદ પછી તમારે જે નવો નંબર એડ કરવાનો એ નંબર આ રીતે એડ કરી દેવાનો। પછી તમે નેક્સ્ટ ઉપર અહીં નીચે તમને નેક્સ્ટનો એક ઓપ્શન જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો નંબર આ રીતે ચેન્જ થઈ જશે। અને અમુક લોકોના મોબાઈલની અંદર નવો નંબર તમે એડ કરશો તો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી પણ આવશે, એ ઓટીપી તમે એડ કરશો એટલે ડાયરેક્ટ તમારો નંબર ચેન્જ થઈ જશે। તો આ રીતે તમે ઈમેલ એકાઉન્ટમાં તમારો નંબર ચેન્જ કરી શકો છો। વિડીયો જોવા માટે થેન્ક યુ અને મળીએ બીજા અલગ